तो रास्ता तो हम बनाते हैं निर्लेप, वाह, रास्ता तो हम बनाते हैं निर्लेप, लोग तो यूं ही चले आते हैं और खौफ तो जीने का है यारो, मौत तो यूं ही चली आती है। આપણી વેદના, આપણા આક્રોશ વ્યક્ત કરીએ છીએ, પણ એ કોઈ સાંભળવા વાળું નથી. સાચે જ વાંક નથી જગતવાસીઓનો કે જે મારી બરબાદી પર હસી ચૂક્યા. સાચે જ વાંક નથી આ જગતવાસીઓનો કે જે મારી બરબાદી પર હસી ચૂક્યા. અરે ફના થઈ ચૂક્યો નિર્લેપ જે બાગને ખાતર તેઓ મારા માટે રડી ન શીખ્યા. સાચે જ વાંક નથી જગતવાસીઓનો. ક્રાંતિવીરોએ જે બલિદાનો આપ્યા, આઝાદીની લડાઈ, બરાબર, શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષ બાબુ, એની જે કલ્પનાનું ભારત હતું, એ ભારત હવે ક્યાંય ઉભો થાય એવું મને લાગતું. એ ખુમારી આજે એની યાદ આપણને આવડા પડાવે. આ ઇટ ઇઝ નેચરલ ટીયર્સ. આ કોઈ શોખથી બનાવેલા કોઈ જેને કહેવાય ને કે મેકઅપ ના આંસુ નથી. આ ભગતસિંહના નામ જ્યારે લે ત્યારે આપણે રૂવાડા ઉભા થઈ જાય. નમસ્કાર મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે મારી સાથે મારા વર્ષો જૂના મિત્ર અને લોક સાહિત્યમાં જેમનું મોટા ગજાનું નામ છે અને એવું જ એમનું કામ છે એવા દાદુભાઈ ગઢવી ખાસ ચક્રવાત સ્ટુડિયોની મુલાકાત માટે આવ્યા છે. આપણે દાદુભાઈનું સ્વાગત કરીશું. પધારો દાદુભાઈ. દાદુભાઈ કોઈ પરિચયના મોહતાજ નથી. લોક સાહિત્યમાં વર્ષો સુધી કામ કર્યું છે. ચારણી સાહિત્ય હોય, દુહાછંદ હોય, તે પરંપરાગત રજૂઆત હોય, દાદુભાઈની એમાં મહારત હાસિલ છે. એમના મુખે સરસ્વતીનો વાસ છે એવું પણ કહી શકીએ. મારા મિત્ર છે, બહુ જૂના મિત્ર છે, સંઘર્ષના સાથીદાર છે, વૈચારિક રીતે પણ મારી જેમ થોડા કપલખના છે, એટલે સત્યની સાથે ચાલે છે હંમેશા. અને સત્યના માર્ગે ચાલનારની અત્યારના કળિયુગમાં શું હાલત હોય એ તમને મને ખબર છે. એટલે અમે બધા આમ તો સમદુખિયા છીએ. આજે આપણા આંગણે પધાર્યા છે. પધારો દાદુભાઈ, તમારું સ્વાગત છે ચક્રવાત સ્ટુડિયોમાં. ખાસ તમને જે આજ મોજ આવે એવી વાતો કરવી છે દાદુભાઈ. સૌથી પહેલા તમારો થોડો મેં પરિચય આપ્યો, સવિશેષ આપ આપના શબ્દોમાં આપનો પરિચય અને થોડી વાત અત્યારના માહોલને અનુલક્ષીને થોડી વાત તમારા દર્શક મિત્રોને જણાવો. જય માતાજી. દાદુભાઈ રામભાઈ લાંગા, કવિ નિર્લેપ, ચારણી સાહિત્યના નાના મોટા કાર્યક્રમ કરેલા છે અને જે કઈ મિત્રો બોલાવે છે ત્યારે આવું છું. પણ શરૂઆત તો હું એમ કરીશ, જિગ્નેશભાઈ જેવા સમર્થ મિત્ર છે તો અમે તો એકબીજા જે વાત કરી એમ સાથે અપલખના છીએ. तो रास्ता तो हम बनाते हैं निर्लेप, वाह, रास्ता तो हम बनाते हैं निर्लेप, लोग तो यूं ही चले आते हैं और खौफ तो जीने का है यारो, मौत तो यूं ही चली आती है. वाह वाह દાદુભાઈ વાહ. અને હું એવી લગાડીશ લાય કે તમોને સપનામાં પણ દજાડીશ. હું એવી લગાડીશ લાય કે તમોને સપનામાં પણ દજાડીશ. અને કરવી હોય ખાતરી તો જોજો નિર્લેપ, સવારે એના ફરફોલા બતાડીશ. વાહ નિર્લેપ વાહ. સ્વપ્નું ગમે એવું હોય તો સવારે એ ઓશીકું ની ગોદડું હોય, પણ સવારે ફરફોલા દેખાડે ને એ તો કવિ નિર્લેપ જેને કહેવાય ને, આવી રચના કરી અને મા જગદંબા સરસ્વતીની જેને કહેવાય મારી પર કૃપા. તો જિગ્નેશભાઈ અને અમે જેને કહેવાય ને કે વર્ષો જૂના મિત્રો છીએ અને સમાજના ઉપયોગ માટે અમે જેલું પણ ઓરી લીધી છે. અમારી સાથેના મિત્રોમાં જો આપણે વાત કરીએ તો ઘણા જેને કહેવાય કે હેલ્મેટ બારામાં અશોકભાઈ પટેલ, ક્રાંતિકારી મિત્રો, આ બધા જેને કહેવાય કે ક્રાંતિ. અમે ઘરેથી નીકળીએ ત્યારે એમ કંઈક પાછા આવીએ તો આવીએ, બાકી પોલીસ સ્ટેશને તપાસ કરજો, અમે ત્યાં આવીશું. આ સિવાય ક્યાંય બીજે ન હોય. અને 2 નંબરના કઈ કોઈ આપણા ધંધા હોતા નથી અને રાષ્ટ્રને માટે ને દેશને માટે. અને સાચે જ વાંક નથી જગતવાસીઓનો કે જે મારી બરબાદી પર હસી ચૂક્યા. સાચે જ વાંક નથી આ જગતવાસીઓનો કે જે મારી બરબાદી પર હસી ચૂક્યા. અરે ફના થઈ ચૂક્યો નિર્લેપ જે બાગને ખાતર તેઓ મારા માટે રડી ન શીખ્યા. સાચે જ વાંક નથી જગતવાસીઓનો. જિગ્નેશભાઈ, તમને તો ખબર જ છે કે 250 થી 300 જેટલા કાવ્યો, શેર, શાયરીઓ, ગઝલો એ બધા
જેને કહેવાય ને કે મારી રચનાઓનો એક જેને કહેવાય ને સંગ્રહ કર્યો છે. તમારા સ્વરચિત કાવ્યો છે. હા, તો એમાં એક દિવસ અમે કુટુંબિક જેને કહેવાય ને કે ચર્ચા હાલતી હતી, એ સમયે મને એક દી વિચાર આવ્યો કે આ જગતમાં આપણે હાલતા જઈએ, પકડાતા જઈએ, પાછા છૂટી જઈએ, આનો કાંઈ રસ્તો ખરો? આનો કાંઈ અંત આવે એવું ખરું? ત્યારે મને એવો વિચાર આવ્યો એક દી કે આપણે સવારના પોરમાં રેલી કાઢવી છે. વાહ. તો કે રેલીની શું વાત કરો છો? કે રેલી કાઢવી ક્યાં? હાવ નાની માના ઘર છે, 50 માણસો જોઈ, 5-50 હજાર રૂપિયા ખીચામાં જોઈ, તઈ રેલી નીકળે. મેં કીધું એવી કાંઈ રેલી કાઢવી નથી. હું તું ને રતનિયો આપણે ખાલી 2 જણાએ નીકળવું છે. અરે કે 2 જણામાં કે ભૂંડા લાગીએ કે બીજું કાંઈ? મેં કીધું એ ભૂંડા ગામ લાગશે, આપણે નહીં લાગીએ. એટલે એના માટે મેં એક કાવ્ય જેને કહેવાય ને રચના કરી છે. એ હાલ ને એલી હવે કાઢજે રેલી, સાદયો મારો સુણવા વાળું કોઈ નહીં બેલી. હાલ ને એલી કાઢજે રેલી. હવે આપણે એને રેલી કાઢવા નીકળી જાય અને જગતમાં કોઈ સાંભળે કે ન સાંભળે, પણ આપણે જે કઈ આપણા વિચારો હોય જગતને માટે, જગતના હિતાર્થે એ જગતને આપણે રજૂ કરવા છે. એટલા માટે રેલી કાઢીએ. અને હાલત કેવી થઈ ગઈ છે ભાઈ કે છાપરું ચૂવે, ચોમાસાનો ટાઈમ, છાપરું ચૂવે મારા પહોળા રૂવે, અષાઢની થઈ એલી. આવી જેને કહેવાય ચોમાસાનો સમય, ઘરમાં તારે ઘાસલેટ મળે નહીં અને મહેમાન પેલું વેલી. હાલ ને એલી કાઢીએ રેલી. આવા જેને કહેવાય ને કે ઘણા કાવ્યો લખ્યા છે, ઘણા સાહિત્યના જેને કહેવાય અનુસંધાને ગીતો લખ્યા છે. અને ઘણી જગ્યાએ તો જેને કહેવાય ને કે એકવાર બોલીને તો બીજી વાર સાંભળવા ન આવે. એવાય કારણ સત્ય વક્તા સોય ચારણા. ચારણ હંમેશા માટે એમ કે સત્ય બોલે, ગમે એટલી જેને કહેવાય સામે તકલીફ પડે. બરાબર છે. અને એ તો જિગ્નેશભાઈ પણ હવે સમય બદલાણો હોય એવું નથી લાગતું દાદુભાઈ? હોય 100%. હવે સત્ય નું અનુસરણ કરવા વાળા લોકો ધીમે ધીમે ઓછા થતા જાય છે અને સત્તા અને જે આ દોરોધમામ સાહેબી પૈસો એની પાછળ લોકોની આંધળી દોડ છે. અને જે લોકો જગત હિતાર્થે જે પોતાના વિચારો રાખે છે, વિચારો કરે છે, એને અનુરૂપ કામ કરે છે, એવા લોકોનો દુષ્કાળ પડી ગયો. રેલીઓ કાઢીને કોની સામે લઈ જાવી કોઈ સાંભળવા વાળું નથી દાદભાઈ. કોણ સાંભળે? પ્રજાના ચિત્કાર કરે છે, પ્રજા હેરાન પરેશાન છે, બરાબર છે, એની પાસે મુઠ્ઠી ખાવા ધન ધાન નથી એવી પરિસ્થિતિ છે. પણ કોને કેવું? કોઈ કોઈનું સાંભળનાર નથી. એમાં આ સોશિયલ મીડિયા આવી ગયું, મોબાઈલ આવી ગયો, પછી તો હાવ ખતમ થઈ ગયું. માણસાઈ જેવું કઈ રહ્યું નથી. આજે લોકો બધા એક ઘરની અંદર 4 જણા હોય, ચારેય અલગ અલગ રૂમમાં અલગ અલગ મોબાઈલ લઈને બેઠા હોય, કોઈને કોઈ યાર મતલબ નથી. બરાબર છે. પૈસા માટે થઈને દીકરા બાપના ખૂન કરી નાખે છે. હમણાં ઉપલેટાની અંદર એક તાજો કિસ્સો છે અઠવાડિયા પહેલા. બરાબર છે. બાપાના નામે 70 લાખનો વીમો છોકરાએ લીધો અને બાપાને સોપારી આપીને ખતમ કરી દીધા. બરાબર છે. દીકરો છે એ બાપને મારે છે, ઘરવાળો છે ઘરવાળીને મારે છે. કોઈ જાતનું માનવતા કહેવાય એવું તત્વ અત્યારે રહ્યું નથી. આ પરિસ્થિતિની અંદર તમે ને હું આપણી વેદના, આપણા આક્રોશ વ્યક્ત કરીએ છીએ, પણ એ કોઈ સાંભળવા વાળું નથી. તમે કીધું વાત સાચી. રેલી ચાલને રેલી કાઢીએ, રેલી કાઢીને જાવું ક્યાં? આ પ્રશ્ન છે અત્યારે. પણ મન સાગર મળ્યા નહીં, મળ્યા એટલા ગરજી, દિલ મહી જામા ફાટાઈ કેમ હાંધે દરજી. મન સાગર મળ્યા નહીં. આવા કુખાર કોઈ માણસો જેને કહેવાય હું તો નથી. આપણે આટલા વર્ષોથી અનુભવી સમાજ 20 વર્ષનો નથી મળતા. માણસો જ નથી અત્યારે. બધાય મેં કીધું એમ બધાયની દોટ એક જ છે, પૈસા પૈસા પૈસા. બીજું કાંઈ કોઈને જોતું નથી. કોઈ એક ક્ષેત્ર એવું બાકી નથી દાદુભાઈ. બરાબર. મને એક ક્ષેત્ર બતાવો એવું કે જેની અંદર ભ્રષ્ટાચારનો લૂણો લાગ્યો. બરાબર. કોઈ એવો એક શુદ્ધ ચારિત્રવાન વ્યક્તિ બતાવો. રાજનીતિમાં, ધર્મ નીતિમાં, સમાજ નીતિમાં ક્યાં એવો એક ચારિત્રવાન જેને આપણે જેને આદર્શ માની શકીએ એવો વ્યક્તિ કોણ? બહુ સાચી વાત.
બરાબર છે. આ લોકો સમજતા નથી, આ વિકાસનો માર્ગ નથી, આ વિનાશનો માર્ગ છે. વિનાશનો માર્ગ છે. પણ અત્યારે આ કઈ સમજાય નહીં. તમારી ને મારી વાત સાંભળવાળું કોઈ નથી. આ 5-25 લોકો આપણી વાત સાંભળે છે, બાકી કોઈને રસ ના, ના. નથી. અને વાત બધાયને બહુ સાચી વાત. મનોરંજન જોઈએ છે, હા, હા. શુદ્ધ મનોરંજન. અને તમે વિચાર કરો, કહી શકાય એવી નિમ્ન સ્તરનું કે માં દીકરી ભાઈ કે પિતાજી ગઢપણના 5 જણા બેસી શકે અને સારા કાર્યક્રમો તમે સાંભળી શકો, એવા પણ જેને કહેવાય ને ડાયલોગ નથી આવતા. સંસ્કારની આમાં વાત ક્યાં રહે? ચેનલોની અંદર આ છે, હા, બરાબર છે, અને TRP સમાજની વધારવા અંદર આ હોય. છે, બસ બીજું કોઈ ઉદ્દેશ્ય જ નથી. વ્યુઅર્સ વધારો, ટીઆરપી વધારો, ભાઈ, બહુ બરાબર છે. લોકોને સાચી વાત કહેવા વાળું કોઈ નથી, એનો દુકાળ છે. બહુ સાચી વાત છે. તમે ઓલું એક સરસ વાત કરતા, હા. કવિ કાગની રચના તમે ઘણી વખત ગાંધીજી નો પુત્ર, દેશમાં કેદી હવે રામરાજ આવે. હા, દેશમાં કદી એ એક કયો ને એટલે પછી આપણે આપણું હા. વાત પૂરી કરીએ. એ પેલા એક સરસ તમે, હા. મને બહુ ગમે છે હા, તમારી હા. પાસેથી સાંભળવું દર વખતે. એ અમારા કવિ દાદુભાઈ પ્રતાપદાનનું આ કાવ્ય લખેલું છે. અને એ ક્યારે લખ્યું હતું કે જ્યારે અમદાવાદની અંદર SRP ના ખટારાઓની ધૂળ એટલી બધી ચડી ગઈ હતી કે ગાંધીજીની મૂર્તિમાં પણ જેને કહેવાય ને કે આમ દેખાતી નહોતી કે ગાંધીજી છે કે કોઈ બીજા. ત્યારે કવિને ત્યાંથી નીકળવું અને એ બધી ધૂળ જાણી આખી આગા કરે છે ને ત્યારે ઓહો, આ તો મહાત્મા ગાંધી છે, શું વાત છે. પણ એ ગાંધીજી લોહીના આંસુડે ઈ રોતા હતા. તો એ કલ્પના કવિ દાદે એવી ઈ કલ્પના જેને કહેવાય. અને પછી એને પોતાની કલમ ચાલુ કરી કે બાપુ ગાંધી તારે એ બારણે બેઠો, આજ મને એટલું બતાવે યા દેશમાં કેદી હવે રામ રાજ આવે, આ દેશમાં કેદી હવે રામ. કારણ કે કલ્યાણ રાજની કેડીયું ભૂલાવી ઓલે માર્ગે, અરે માર્ગે નો ચડાવે, અવળા માર્ગ જ દેખાડે કે કલ્યાણ રાજની રે કેડી ભૂલાવી અવળે માર્ગે ચડાવે. દારીના ડબ્બાને ધકેલે કચ્છમાં અને કચ્છના ઘોઘલે ચડાવે, આ દેશમાં કેદી હવે રામ રાજ આવે. પછી છેલ્લી કડીમાં કવિ એમ કે કલ્યાણ રાજની કેડીયું ભૂલાવી મને અવળે માર્ગે આ જવા દ્યો. પછી એમ કે છે દાદ તો છેલ્લે એમ કે છે કે જાજા ધણીની ધણિયાણીને ગાંધી તું લુગડા પહેરાવે, કે અમારા હાથની તો વાત નથી. અમે કવિઓ તો શું કરીએ કે આવા કઈ કાવ્યું લખી અને અમારી જે નીકળે હૈયા બાદ કરીએ. દેશની પરિસ્થિતિ, સાંપ્રત પરિસ્થિતિ દિવસે ને દિવસે દવી દાદ દે જ્યારે આ રચના કહી છે ત્યારે તો હજી ઘણું થોડુંક સારું વાતાવરણ હશે એવું માનું છું. પણ અત્યારે તો એનાથી પણ ખરાબ પરિસ્થિતિ છે. પણ હવે તકલીફ એ છે કે હવે એ લોકોની વેદનાને વાચા આપે એવા કવિઓ નથી. અને એનું કારણ છે કે એવું સ્ટેજ પણ અત્યારે તમને કહું, વિચાર કરો સાહેબ, મને ખ્યાલ છે ત્યાં સુધી હું તો આ ક્ષેત્ર સાથે 30 વર્ષ જોડાયેલો છું. એટલે મને એવી ખબર ત્યાં સુધીની પડી ગઈ છે કે જે માણસ જાજો ભાવ કહે અને ઓછા લે, ભાવ જાજો કે તમને સહી કયો એટલે 5000 કરી દે, પણ એને 2000 દો કોઈ હાલે. એવી જેને કહેવાય ને આમાં એક જાતનું કરપ્શન જ કહેવાય ને. કલાકારોની દુનિયામાં આ જાતનું થાય છે. અને બાકી જેની તેની ચાપડુસી કરો તો વાવા જેવું, પછી કલાકાર હોય તો ભલે. અને હું તો એમ કહેવા જાઉં ક્ષેત્રમાં લૂણો લાગ્યો તો લૂણો લાગી, એમાં એનો પ્રભાવ દરેક ક્ષેત્રમાં પડવાનો જ છે દાદુભાઈ. આમાં કોઈ બાકાત નથી. કોઈ એમ કે અમે આમાંથી બાકાત છે નથી, બધી જગ્યાએ સરખી અસર છે. નવી પેઢી સામે નો જે પડકાર છે એ બહુ મોટો છે. માનવતાને ટકાવી રાખવી, સંસ્કૃતિને ટકાવી રાખવી બહુ અઘરું છે. ધર્મને ટકાવી રાખવો આ બહુ મોટો પડકાર છે આવનારા સમયમાં. કારણ કે આ જે
એ પશ્ચિમી દુનિયાનો જે પ્રભાવ છે એમાં આ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી છે દાદુભાઈ, તમે એની કલ્પના નહીં કરો એવું આવનારા 10 વર્ષની અંદર થવાનું છે. તમે ને હું આપણે વિચારી ન શકીએ એવું બધું આવનારા 10, 15, 20 વર્ષની અંદર એવો સમય આવવાનો છે. એટલે અત્યારના સમયે તો શાંતિથી આપણા જેવા 5-25 મિત્રોની સાથે મોજ કરવા સિવાય આપણે આમાં કઈ કરી શકીએ નિજ આનંદ કરો, નિજ આનંદ કરો, બાકી આમાં કઈ થઈ શકે એમ નથી. હવે નથી થઈ શકે. હવે પરિવર્તન થઈ શકે એવું ક્યાંય ગાણ દેખાતા નથી. ક્રાંતિવીરોએ જે બલિદાનો આપ્યા, આઝાદીની લડાઈ, બરાબર, શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષ બાબુ, એની જે કલ્પનાનું ભારત હતું એ ભારત હવે ક્યાંય ઉભો થાય એવું મને લાગતું. ભગતસિંહ ને કીધું હતું ને કે આ છાપવું કે જોતો કે આમાં નામ કે ભગતસિંહ નું હોય એવું મને લાગે છે. તો પછી એમના મધર કહે છે કે હોય કે ન હોય, હોય કોઈ હોય કે ન હોય, પણ આમાં હોય ન હોય તો આ મારો પગત જ હોય. ઈ ખુમારી હતી, ઈ ખુમારી આજે એની યાદ આપણને આવડા પડે છે. આ ઇટ ઇઝ નેચરલ ટીયર્સ. આ કોઈ શોખથી બનાવેલા કોઈ જેને કહેવાય ને કે મેકઅપ ના આંસુ નથી. આ ભગતસિંહ ના નામ જયારે લે ત્યારે આપણે રૂવાડા ઉભા થઈ જાય. અને એની સામે આ પાટલી બદલું પેટના નેતા નિમાય જાય તો દિશા દેવાય જાય મારા દેશ ભારતની દાદબા. અને માથું દેવાના માંડવે જેથી નુગરા નિમાય જાય પછી પાતળા ફાવી જાય આ દેશ ભારતમાં દાદબા. અમે તો જેને કે સત્ય વક્તા હોય ચારણા 2 પ્રોગ્રામ મળે કે ન મળે તેથી કઈ ફરક પડતો નથી. આપણે 3 ટાઈમ ની બદલે 1 ટાઈમ ખાઈને ચાપલુસી નહીં કરી, કોઈ ગુલામી નહીં. ભગતસિંહ ના સંતાનો છીએ, બરાબર છે. ગુલામી અમને ફાવતી નથી. ધન્યવાદ. તો આ હતા અમારી સાથે મારા પરમ મિત્ર અને શક્તિય વક્તા ચારણ એવા દાદુભાઈ ગઢવી. દાદુભાઈ સાથે સત્સંગ અવારનવાર કરતા રહેશું. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત.